નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8ની હિન્દીની આજે લેવાયેલ એકમ કસોટી તારીખ 14/9/2024નું સંપૂર્ણ સોલ્યુશન સાચું કરાવીશું. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. ઓકે, ચેનલમાં જો તમે પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. બીજા જે મિત્રો ધોરણ 8ની અંદર અભ્યાસ કરતા હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો. ઓકે, તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ મને કોમેન્ટમાં લખજો. તો મિત્રો જો પહેલો પ્રશ્ન છે એમાં તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે, પણ આપણે જોઈશું વ્યાકરણ વિભાગ ખાસ કરીને, જેમાં તમને સાચું સોલ્યુશન મળતું રહે. તો બીજો પ્રશ્ન જુઓ, એમાં તમારે મુહાવરે કા અર્થ દીકર વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો એમાં પહેલો મુહાવરો છે દિલ કચોટના. તો એનો જવાબ થાય મિત્રો કષ્ટ યા વિયોગ કે કારણ મન સે દુઃખ હોના. બીજો પ્રશ્ન છે બેડા પાર લગાના. તો એનો જવાબ શું થાય? किसी मुश्किल परिस्थिति से निकल जाना. ओके. तीजो प्रश्न गले मिलना. तो एनो अर्थ थाय खुशी जताना. चौथा आपसे दिल बैठ जाना. तो एनो अर्थ थाय उदास होना अथवा मायूस होना अथवा दुखी होना. तमे जे लख्युं छे साचुं गणाशे. पांचमो मुहावरो जुओ कि खतरो से खेलना. तो एनो मतलब थाय मित्रों दुस्साहसपूर्ण कार्य करना, एकदम इम्पॉसिबल जे આપણે નહીં કહેતા ખતરનાક કાર્ય કરનાર. તો તમે લખી શકો છો. છઠ્ઠો પ્રશ્ન સર ઊંચા હોના મતલબ ગર્વ હોના. આપણને ગર્વ થાય ત્યારે જ આપણું સર ઊંચું થાય. તો સાતમો પ્રશ્ન બાત પર કાન નહીં ધરના. એનો મતલબ કિસી કી બાત પર ધ્યાન નહીં દેના. આઠમો છે મુહાવરો ધોખા ખા જાના. મતલબ ધોખા ખા જાના એટલે એનો જવાબ થાય છલા જાના. કિસીને આપકે સાથ છલ કિયા હોય इसको એટલે આપણે એનો અર્થ શું લખી શકીએ? છલા જાના. ઓકે. નવમો પ્રશ્ન છે એક સૂત્ર મેં પિરોના. તો એનો મતલબ થાય એક સાથ નથી કરના અથવા એક સાથ એક જ લાઈનમાં જોડાવવું. દસમો પ્રશ્ન સુરલોક સિધારના. તો એનો અર્થ થાય મિત્રો મૃત્યુ કો પ્રાપ્ત હોના. હવે જોઈએ આપણે સૂચના અનુસાર તમારે કરવાનો કોષ્ટક में से યોગ્ય ઉપસર્ગ ચुनकर નए શબ્દ બનાવીએ. તો પહેલાં જુઓ ગતિ આપેલું છે, ઉપર તમને કાઉન્સમાં 3 પ્રશ્ન આપેલા છે. તો એના ઉપર તમે પ્રશ્ન તમને મગજમાં આઈડિયા આવી જાય કે કયો શબ્દ યોગ્ય છે. પ્રગતિ યોગ્ય શબ્દ છે, તો આપણે લખીશું હવે પાછળ પ્રગતિને આગળ લખવાનો પ્ર. ઓકે. બીજો પ્રશ્ન આવશે ગુણ. તો નિર્ગુણ થશે. અને ત્રીજામાં આવશે વિદેશ, જે સેટ થાય છે પ્રશ્ન. એવી રીતના બમાં તમને ફેરી આપણે એવી રીતના ચૂનીને લખવાનું છે. તો પઢ તો શું આવશે? પઢાઈ. તો આઈ લખાવશો ને તમે આઈ તો શું થશે? સંધિ જોડાઈને પઢાઈ બનશે. બીજો છે ઇન્સાન. તો ઇન્સાનિયત. તો ઈયત આવશે એમાં. ઓકે. એવી જ રીતના હવે વિશેષ આપેલું છે. તો સવિશેષ આવે, દુર્વિશેષ આવે, પ્રવિશેષ આવે. તમે જ વિચારો. તો દુર્વિશેષ આવે, સોરી સવિશેષ આવે. ઓકે. બીજો પ્રશ્ન છે એમાં જુઓ પ્રગુણ હોય કે દુર્ગુણ હોય. તો દુર્ગુણ આવશે, તો અહીંયા દૂર લખવાનું. ત્રીજો પ્રશ્ન પ્રયોગ થઈ ગયું સેટ. એવી જ રીતના બલશાલી. તો શાલી આવશે એમાં. અપના. તો અપનાપન. તો એમાં પણ લખવાનું, પછી અહીંયા તમારે લખી નાખવાનું અપનાપન. વિભાગ 3માં આ સ્વમાન, અપમાન કે અવમાન. તો શું આવશે? અપમાન આવે. તો પહેલાં અપ આપશે, પછી અહીંયા લખવાનું અપમાન. ગુણમાં શું લખશો? સ્વગુણ કે અવગુણ. તો જો નેચે તમારે જોવાનું દેશ આપેલ છે, તો અવદેશ તો કોઈ કહેવાય નહીં, એ તો કોઈ વાક્ય બનતું નથી. તો આપણે સ્વદેશ બનશે. તો એનો મતલબ અહીંયા આવશે અવ. ઓકે. અહીંયા શું આવશે? અવ. તો અહીંયા આવું લખીને અહીંયા તમે અવગુણ લખી શકો, અને અહીંયા સ્વ લખીને તમે અહીંયા સ્વદેશ લખી શકો. એવી જ રીતના ઝઘડા. તો ઝઘડાલુ આલુ આવશે અહીંયા, અને અહીંયા લખવાનું ઝઘડાલુ. લડકા. તો ઈયા કરવાનું અહીંયા. તો અહીંયા શું લખવાનું? ઈયા. તો અહીંયા થઈ જશે લડકીયા. અહીંયા થઈ જશે લડકીયા. વિભાગ 4માં જો કહે. તો બિન કહે. અહીંયા આગળ આવશે બિન કહે. ચોરાહા. તો અહીંયા લખવાનું ચોરાહા. કુપુત્ર. અહીંયા કુ લખશો તો અહીંયા બનશે કુપુત્ર. આગળ આવશે દયા. તો દયાવાન. અહીંયા વાન અને અહીંયા લખવાનું દયાવાન. ચાચા. તો ચાચી બનાવી નાખવાનું. તો ઈ લગાડશો ને તો ચાચાનું થઈ જશે અહીંયા ચાચી. ઓકે. હવે આગળ જુઓ ચક આપેલું છે, તો ભરચક બને. શું બને? ભરચક. પોતા છે તો પર પોતા બને, અને ખીલા તો અધ ખીલા બને, મતલબ અડધું ખીલેલું. આગળ આલેલ છે
ભીખ પ્લસ તો ભિખારી કરવાનો, આરી લખવાનું અહીંયા આવશે ભિખારી. શેઠ પ્લસ આની મતલબ શેઠાની થશે. ઓકે. હવે તમારે એવી રીતના વ્યાકરણમાં બીજા ભાવવાચક, સંજ્ઞાવાચક, જાતિવાચક આ રીતના વાક્યો બનાવીને લખવાના હતા. તો મિત્રો આપણે આજના વિડીયો માટે આટલું જ રાખીશું. તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને થોડોક યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરજો. બીજા મિત્રો જે ધોરણ 8માં અભ્યાસ કરે છે એમના સુધી શેર પણ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો યાદ કરાવું છું કે સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આવા યુઝફુલ વિડીયો તમારા માટે મૂકતા રહીશું. ઓકે. તમારે કેટલા માર્ક્સ આવશે એ કોમેન્ટ કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.